હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં પ્રકરણ 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. એનું સ્વાધ્યાય 13.2 બરાબર, એનો દાખલા નંબર 4. ઓકે, ચલો શરૂ કરીએ. એમાં જો મેં અહીં રકમ લખેલી છે બરાબર, તો એમાં જો આપણને બહુલક અને મધ્યક બંને મેળવવાનો કીધો છે બરાબર. તો સૌથી પહેલા આપણે બહુલક મેળવીશું અને પછી મધ્યક મેળવીશું બરાબર. તો ચલો બહુલક મેળવવા માટે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? સૌથી વધારે આવૃત્તિ ધરાવતી આ બાજુ, સૌથી વધારે આવૃત્તિ ધરાવતું જે છે વર્ગ ગોતવાનો, એને આપણે બહુલક વર્ગ કહેવાનો બરાબર. બહુલક એટલે સૌથી વધારે એમ બરાબર. તો આપણને એવું દેખાય છે કે કઈ આવૃત્તિ વધારે છે? 10. એ કયા વર્ગમાં છે? 30 થી 35. તો લખીએ ચલો, એ આપણને બહુલક વર્ગ મળી ગયો. ઓકે, તો ચલો હવે આપણે અહીં લખીએ કે અહીં મહત્તમ આવૃત્તિ, સૌથી વધારે એટલે મહત્તમ કહી શકાય. મહત્તમ આવૃત્તિ 10 એ 30 થી 35 ના વર્ગની છે. તેથી 30 થી 35 એ બહુલક વર્ગ છે. તો આપણને આપણો બહુલક વર્ગ મળી ગયો. તો હવે શું લખીશું? તો કે બહુલક વર્ગની અધઃ સીમા. શું લખાય? બહુલક વર્ગની અધઃ સીમા, એને આપણે શું કહીએ છીએ? હવે આપણને ખબર છે, એલ. એલ બરાબર શું? તો કે આને કહેવાય અધઃ સીમા, આને કહેવાય ઉધ્વ સીમા. તો એલ બરાબર કેટલા આવશે? 30. એની પછી બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ F0 બરાબર, જો F0 એટલે શું કે એની આગળના F ના પહેલાની કેટલી છે? તો કે 9 છે. તો લખીએ આપણે 9 બરાબર. ઓકે, એની પછી જો બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ F1 કહેશું. તે કેટલી છે? તો કે અહીંયા છે 10. એની પછી બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, પાછળના વર્ગની આવૃત્તિ F2 બરાબર કેટલી છે? ત્યાં 3. ઓકે, આટલું થયું. હા, જો એક વસ્તુ બાકી રહી ગઈ. કઈ? વર્ગ લંબાઈ. તો કે વર્ગ લંબાઈ h બરાબર આવશે 5, કેમ કે આપણને ત્યાં 5 નો ગેપ દેખાય છે એટલા માટે. હવે આપણે લખીએ સૂત્ર, z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 એના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. તો z બરાબર l ની કિંમત કેટલી છે આપણી પાસે? 30 છે. પ્લસ f1 કેટલા છે? 10 છે. f0 કેટલા છે? 9. 2f1 ની કિંમત, f0 ની, f2 ની કિંમત છે 3 ગુણ્યા h બરાબર 5. ચલો એની પછી z બરાબર 30 પ્લસ 10 માંથી 9 જાય 1 ગુણ્યા 5, એને ભાંગ્યા 10 દુ 20 માંથી 9 ને 3 9, 10 11 ને 12. હવે આપણે ચલો 30 ને આમને આમ રાખીએ, પ્લસ 1 પંચા 5 ના છેદમાં 20 માંથી 12 કાઢો, આવ્યા 8. તો z બરાબર જોઈ લઈએ જવાબ કેટલો આવે છે બરાબર. ઓકે, ચલો
જોઈ લઈએ. ઓકે, 0 છે એટલે આપણે 0 લઈ શકાય. બરાબર. ઓકે, 8 છંગ 48 થાય. 2 પોઈન્ટ છે એટલે 0. 8 દુ 16. પોઈન્ટ પછીના બે આંકડા આપણે લઈ લઈએ. બરાબર, અથવા 1 લ્યો 2 લ્યો, તમને જે યોગ્ય લાગે તે. બરાબર, હજી થાય. અહીંયા 4 આવી, જો થઈ જશે. બરાબર, અહીંયા 4 આવ્યા, પોઈન્ટ છે 0. 4 પંચા 8 પંચા 40 તો લઈ લઈએ. પ્લસ 0.625. 30 પ્લસ 0.625 એટલે 30.625. આ તમારો થઈ ગયો જવાબ. બરાબર, 1 પંચું 5. આમાંથી બાદ કર્યા વધ્યા 8. 5 ભાગ્યા 8 કરો 0.625. બરાબર, એટલે તમારો તમને બહુલક અહીં મળે છે 30.625. તો આ રીતે દાખલો અહીં પૂર્ણ થયો. પછી આપણને શું કીધું? મધ્યક. હવે આપણે મેળવીશું મધ્યક. ચલો, મધ્યકમાં શું કરવાનું? તો કે આપણને ખબર છે કોષ્ટક બનાવવાનું છે. બરાબર, તો અહીં શું શું આપેલું છે? પ્રતિ શિક્ષક, વિદ્યાર્થીઓની સંખ્યા અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો બનાવીએ આપણે કોષ્ટક. 5 નો ગેપ છે, જે આવૃત્તિ હશે એ આપણે લખીશું. બરાબર, તો લખીએ. ચલો, પ્રતિ શિક્ષક, વિદ્યાર્થીઓની સંખ્યા અને પછી એ પૂછે રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો લખીએ કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. એને આપણે કહીશું FI. પછી XI મેળવીશું, UI, અને પછી સિગ્મા FI UI. બરાબર, ચલો શરૂઆત ક્યાંથી થાય છે એની? 15 થી 20. 20 થી 25. 25 થી 30. 30 થી 35. 35 થી 40. 40 થી 45. 45 થી 50. 50 થી 55. નીચે આપણે લખીએ કુલ. ઓકે, ચલો પછી લખતા જઈએ. આવૃત્તિ 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. ઓકે, ચલો કુલ કેટલા છે? તો કે 35 છે. એટલે લખી નાખીએ આપણે 35. હવે આવ્યું XI. XI ને આપણે કહીએ છીએ મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો કે આ બંને વચ્ચેની સંખ્યાને તમે કહેશો મધ્ય કિંમત. બરાબર, તો જોઈએ 16, 17, 18, 19 અને 20. તો આ બંને વચ્ચે સંખ્યા 17 અને 18 બંને આવી. તો 17 અને 18 વચ્ચેની સંખ્યા કઈ થઈ? તો કે 17.5. એની પછી અહીંયા 21, 22, 23 અને 24. તો 22 અને 23 વચ્ચેની સંખ્યા 22.5 આવે. બરાબર, હવે આવડી ગયું. જો 15, 16 પછી 17, 20, 21 પછી 22, 25, 26 પછી 27.5, 30, 31 પછી 32.5, 35, 36, 37.5, 40, 41, 42.5, પછી 45, 46, 47.5 અને અહીંયા આવશે 50, 51, 52.5. બરાબર, ઓકે. જો આ રીતે તમારી મધ્ય કિંમત મળી ગઈ ગણતરી કર્યા વગર. ઓકે મિત્રો, એટલે એમાં ટાઈમ બગડવો જોઈએ નહીં.
પછી આવી યુઆઈ. ઓકે, યુઆઈ જે છે એમાં આપણે સૌથી પહેલા એ ને ધારવાનો છે. તો ચલો, સૌથી વચ્ચેની સંખ્યા કઈ થશે? તો કે જો આ બંને વચ્ચેની સંખ્યા આવી તો આપણે નાના જે હોય એને આપણે પહેલા લઈએ. બરાબર, ઓકે. અહીંયા 0, -1, -2, -3, +1, +2, +3, +4. હવે કોની વારી આવી? FI UI. સિગ્મા FIU એટલે શું? FI અને UI નો ગુણાકાર. બરાબર, જોતા જઈએ. અહીંયા 3 તેરી 9, 8 દુ 16, 9 એકા 9, અહીંયા તો 0, 3 એકા 3, અહીંયા 0 આવશે, અહીંયા પણ 0, અને 2 ચોક 8, તો અહીંયા 8 અને 3 11 આવશે. અહીંયા 9 ને 9 18 થઈ ગયા. બરાબર, 8 9 10 11 12 13 14, તો 34 માંથી આપણે કાઢીએ 11, માઇનસ મોટા છે એટલે જવાબમાં માઇનસ નિશાની આવશે. બરાબર, 23. ઓકે, ચલો હવે આપણે સૂત્ર લખીએ. મોટાની નિશાની એટલે -23. તો a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર, તો x બાર બરાબર એની કિંમત 32.5 માઇનસ, હવે તો પ્લસ માઇનસ કરી દઈએ, 23 ગુણ્યા h બરાબર 5 આવશે, અને સિગ્મા FI છે 35, 5 સત્તા 35 થઈ જાય. તો શું વધ્યું? તો કે x બાર બરાબર 32.5 માઇનસ 23 ના છેદમાં 7 આવ્યા. હવે શું કરીએ? તો કે 23 ભાગ્યા 7 કરી નાખીએ, એટલે તમારો જવાબ પોઈન્ટમાં આવવાનો. બરાબર, જવાબ કેમાં આવશે? પોઈન્ટમાં. 7 23. બરાબર, 7 દુ 14, 7 તેરી 21, વધ્યો 2, પોઈન્ટ લીધા, 0 લીધા, 7 દુ 14, વધ્યા 6, પોઈન્ટ છે 0 લીધા, 18 56, વધ્યા 4, પોઈન્ટ છે 0 લીધા. બરાબર, તો 5 સાથે ભાગ ચાલે. તો હવે શું કરીએ? 3 પછી 2 સંખ્યા લઈ લઈએ, 3.28. તો 32.5 માઇનસ 3.28 છે. કરી નાખીએ આપણે બાદબાકી. 32.5 માઇનસ 3.28. ચલો, અહીંયા 10 એટલે 2 વધશે, અહીંયા 4 એટલે અહીંયા 2. બરાબર, અહીંયા આવ્યા 12, તો અહીંયા થઈ ગયા 2. બરાબર, 12 11 10 એટલે આવશે 9. તો કે x બાર બરાબર 29.22. આ તમારો મધ્યક થઈ ગયો. બરાબર, તમારે જે મેળવવાનું હતું બરાબર એ અહીં મળી ગયું છે. બરાબર, જો મધ્યક અને બહુલક આ દાખલાઓમાં બંને મેળવવાના હતા. બરાબર, તો આ રીતે જે છે એ પ્રશ્ન થશે. ઓકે, આ પ્રશ્નમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, બરાબર, ડાઉટ્સ હોય, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.